હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવી રહી છું મોહનથાળ. તો મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે, જે મેં 1 વાટકી લીધો છે. તેમાં હું 4 ચમચી દૂધ અને 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને બંને હાથેથી મસળી અને સારી રીતે બધું મિક્સ કરી લીધું છે. હવે આ મિશ્રણને આપણે એક ચાળણી વડે ચાળી લઈશું. ચાળણી વડે હાથ વડે દબાવી અને બધું સારી રીતે ચાળી લઈશું, જેથી બધું સારી રીતે ચડાઈ જાય અને આવું દરદરું મિશ્રણ તૈયાર થઈ જાય. હવે અહીંયા મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો હતો, તો તેથી અડધી ખાંડ લીધી છે અને તેમાં એનું અડધું પાણી નાખ્યું છે. હવે સાઈડમાં કઢાઈમાં મેં અહીંયા ઘી લઈ લીધું છે. ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે. તેમાં મેં ચણાનું જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું લોટનું, તે ઉમેરી દીધું છે અને બધું સારી રીતે હલાવી અને મિક્સ કરી લીધું છે. આ મિશ્રણને આપણે સતત 20 થી 25 મિનિટ માટે ધીમા તાપે શેકવાનું છે. તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો કે જે આપણો લોટ છે તે ફૂલવાનું શરૂ થઈ ગયું છે અને મિશ્રણ પણ આપણું ઘણું ઢીલું થઈ ગયું છે. હવે સાઈડમાં મેં અહીંયા જે ખાંડને પાણી રાખ્યું તેને ચાસણી થવા માટે આપણે ગેસ ઉપર ચડાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે મિશ્રણ છે સરસ શેકાઈ ગયું છે, તેમાં લાલ દાણો પડી ગયો છે. તો હવે તેમાં આપણે થોડું દૂધ ઉમેરી દઈશું. દૂધ ઉમેરીને 2 મિનિટ માટે હું અહીંયા હલાવી લઈશ અને અહીંયા અમે 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો એ ચાસણીને આપણે આ મિશ્રણમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ ગેસ ઉપર જ રાખી અને સારી રીતે હલાવી લઈશું. તમે જોઈ શકો છો 2 મિનિટ હલાવ્યા બાદ તે સરસ થઈ ગયું છે. તો હવે તેને આપણે ઘી વડે ગ્રેસ કરેલી થાળીમાં પાથરી દઈશું. સારી રીતે દબાવી અને આખા મિશ્રણને આપણે થાળીમાં સરખું રીતે પાથરી લેવાનું છે. હવે તેના ઉપર મેં કટ કરેલા થોડા કાજુ બદામ છે તે હું નાખી દઈશ અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે થોડીક વાર તમે એમને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું, તો તે સારી રીતે ઠંડુ થઈ જશે અને જામી જશે. ત્યારબાદ આપણે તેને ચપ્પુ વડે પીસીસમાં કટ કરી લઈશું. અહીંયા મેં ચોરસ પીસીસમાં કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો આપણો મોહનથાળ છે સરસ બનીને તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ.